ગામના નવાપુરામાં બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે। 8 વર્ષથી જે ઓરડાઓને તંત્રએ ડેમેજ જાહેર કર્યા ત્યાં જ આજે 150 બાળકોના જીવ જોખમમાં મુકાયા છે। અહીં કમ્પ્યુટર લેબ છે પણ તેને ચલાવવા છત નથી। ત્યારે સવાલ એ છે કે આ સ્થિતિમાં બાળકો કેવી રીતે ભણશે। વાઇબ્રન્ટ ગુજરાતના સુઈગામ તાલુકાનું નવાપુરા ગામ આજે શિક્ષણના નામે કલંકિત થઈ રહ્યું છે। અહીંની પ્રાથમિક શાળાના 8 ઓરડા છેલ્લા 8 વર્ષથી ડેમેજ જાહેર કરાયા હોવા છતાં 150 માસૂમ બાળકો ભય નીચે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે। શાળાની ઇમારત ખંડેર કહી શકાય તેવી હાલતમાં છે। છત પરથી સિમેન્ટના પોપડા પડે છે અને દિવાલોમાં પડેલી મોટી તિરાડો ગમે ત્યારે મોત બનીને તૂટી શકે તેમ છે। આશ્ચર્યની વાત એ છે કે આ જર્જરિત ઓરડાઓમાં સરખા બારી કે દરવાજા પણ નથી। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં અહીં બાળકો પાસે પંખા કે લાઇટની સુવિધા નથી। કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર જેવા આધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે તેમને મૂકવા માટે સુરક્ષિત ઓરડા જ નથી। શાળાના મેદાનમાં સતત ક્ષારયુક્ત પાણી વહે છે જે ઇમારતના પાયાને વધુ નબળા પાડી રહ્યું છે। વાલીઓ મજૂર હોવાથી ખાનગી શાળાઓની ફી ભરી શકતા નથી જેના કારણે તેઓ પોતાના બાળકોને જીવના જોખમે ભણવા મોકલે છે। નવાપુરા પ્રાથમિક શાળા તો લગભગ 6-7 વર્ષથી ડેમેજ છે અને વૈકલ્પિક એક સગવડ કરેલી છે। સિન્ટેક્સના રૂમ છે અને 2 પ્રાર્થના શેડ છે અને વારે ઘડીએ ગવર્મેન્ટ ટેન્ડર સુધારા મેલે છે અને આવે છે શોઈંગ ટેસ્ટ થાય છે પણ એનું અમને કંઈ પરિણામ મળતું નથી। શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ છે। મહિલા શિક્ષકો અને બાળાઓની ગરિમાની તંત્રને જાણે પડી જ નથી। 2023થી લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી રહ્યું છે। નવીન બિલ્ડિંગ મંજૂર થઈ હોવાના બહાના હેઠળ કોન્ટ્રાક્ટરના ઠાગાઠૈયા ચાલુ છે। પાણી અને ક્ષારવાળી જમીન હોવાથી વારંવાર ડિઝાઇનમાં મૂકવામાં આવે છે અને એના હિસાબે લેટ થયું છે। આજે વાત થઈ એ પ્રમાણે એન્જિનિયર સાહેબનું કહેવું છે કે અઠવાડિયાની અંદર તમારું બિલ્ડિંગનું કામકાજ ચાલુ થઈ જશે અને આ બાબતે ગામના અગ્રણી જગાભાઈએ પણ હમણાં ગાંધીનગરની મુલાકાત લીધી છે 2 દિવસ પહેલાં જ અને મને મેસેજ કર્યો છે। માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે પણ ભલામણ કરી છે શાળા વિશે એટલે ટૂંક સમયમાં થઈ જશે એવી અપેક્ષા છે। બાબતે વાત કરેલી મને હકારાત્મક રીતે એમણે કીધું કે તમારું બિલ્ડિંગ પાસ થઈ ગયું છે અને પહેલાં એક છન્નું પાસ થયું હતું એના પછી 3-4 વખત કોન્ટ્રાક્ટરે રજૂઆતો માટે એમ કે ભાઈ આ ખાર છે નામ છે તો એના માટે બિલ્ડિંગમાં અંદર પૈસા વધતા જ આવે છે પણ હજી સુધી કોઈ કોન્ટ્રાક્ટરે આની અંદર રસ લીધો નથી અને અત્યારે અમારા ગામના છોકરાઓનું ભવિષ્ય એટલું ખરાબ છે કે જે બેસે તો એની અંદર ફોડલા ભરાય છે પગે નીચે બેસી જાય નીચે પાછળ જામા પડે છે તો એના લીધે બીમાર પણ પડે છે। ખૂબ આ ગામની પરિસ્થિતિ ખૂબ જ છોકરાઓનું ભવિષ્ય ખૂબ ખરાબ હાલતમાં છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી બાંધકામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। શિક્ષણ એ અધિકાર છે સજા નહીં। તંત્ર જાગે અને બાળકોને સલામત ભવિષ્ય આપે તે અનિવાર્ય છે। કલ્પેશ ઠાકોર, GSTV થરાદ।